આવી રહ્યા છે સાબરકાંઠાના વડાલી પંથકની આ ઘટના સામે આવી રહી છે, જેને લઈને વાત કરવામાં આવે તો ઓનલાઈન મદદને નામે છેતરપિંડીની ઘટના સાબરકાંઠાના વડાલીના ગ્રામ્ય પંથકમાં નિવૃત્ત કર્મી સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે। દલપતસિંહ ચૌહાણ સાથે 23 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીની ઘટના બની હોવાનો અહેવાલ સામે આવ્યો છે। પોલિસીના નાણાં પરત મેળવવાની લાલચે નિવૃત્ત કર્મચારી લૂંટાયા છે। નિવૃત્ત કર્મચારીને વિશ્વાસમાં લઈ ઠગબાજ ટોળકીએ લાખો રૂપિયાની ઠગાઈ આચરી હોવાની વાત સામે આવી, જેને લઈને વડાલી પોલીસે ફરિયાદ નોંધી સઘન તપાસ હાથ ધરી છે। સાબરકાંઠાના વડાલી પંથકમાં ઓનલાઈન મદદ મેળવવાના ચક્કરમાં એક નિવૃત્ત કર્મી પાસેથી 23.18 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કંબોસણી ગામના દલપતસિંહ ચૌહાણે પોતાની વર્ષ 2011થી 2013 બંધ પડેલી વીમા પોલિસીના નાણાં પરત મેળવવા ગૂગલ પરથી મળેલા નંબર પર સંપર્ક કર્યો। ત્યાં ઠગબાજ જે ગેંગ હતી, ટોળકી હતી, અને પોતાને દિલ્હીના મેનેજર સંજીવ પ્રકાશ મિશ્રા તરીકે ઓળખ આપી વિશ્વાસ જીત્યો। પોલિસીના નાણાં રિફંડ અપાવવાની લાલચ આપવામાં આવી અને ટોળકીએ નિવૃત્ત કર્મચારી પાસે ટુકડે ટુકડે લાખો રૂપિયા પડાવી લીધા। આ મામલે છેતરાયાનો અહેસાસ થતાં જ ભોગ બનનારે વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે।